નમસ્કાર ઉમેદવાર મિત્રો ટાટ કાયમી શિક્ષકની ફરી જાહેરાત જોવા મળી છે। પગાર ધોરણ છે સરકારના નિર્ણય પ્રમાણે જોવા મળવાનો છે। મિત્રો આ ભરતીનો ચાન્સ છે, ભૂલતા નહીં। કરો અરજી। કેવી રીતે અરજી કરવાની છે એની સંપૂર્ણ માહિતી આપવાનો છું। મિત્રો તમારે અરજી નથી કરવી તો જરૂરતમંદને આ વિડીયો શેર કરજો, કેમ કે તમે જો આ ભરતીમાં એલિજિબલ નથી અથવા તો ચાન્સ લેવા માંગતા નથી તો તમારા મિત્ર સર્કલમાં તમે જો કાયમી શિક્ષકની તૈયારી કરી રહ્યા છો, પ્રિપેરેશન કરી રહ્યા છો અથવા થવાના છો તો મિત્રો તમારા મિત્ર સર્કલમાં કોઈ પણ એવા ઉમેદવારો હશે જે લોકો પણ ટાટના પાસ ઉમેદવારો હશે। મિત્રો આ ભરતી એમના માટે છે તો જરૂરથી વિડીયો શેર કરજો। અને ખાસ મિત્રો પહેલાની અપડેટ છે, જે જગ્યાઓ વધારો કરવા બાબત એ નથી જોયું, મેરિટ લિસ્ટ નથી જોયું, ફટાફટ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો આ ચેનલને વિઝિટ કરી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરજો એટલે નોટિફિકેશનની અપડેટ મળતી રહે। તો શું અપડેટ છે, ક્યાં અરજી કરવાની છે એના ઉપર વાત કરીએ મિત્રો। તો જે અરવલ્લી સંચાલિત ઉત્તર બુનિયાદી મિત્રો આશ્રમ શાળાની ભરતી છે, જેમાં મિત્રો પગાર ધોરણ સરકાર તરફથી જે મળે છે એટલું જ તમારો પગાર ધોરણ છે એ મળશે। તમે જોઈ રહ્યા છો અહીંયા ભરતી માટે એનઓસી મળેલ છે। તો કેટલી જગ્યાઓ છે, શિક્ષણ સહાયક અને જગ્યાની એક જગ્યા છે રોસ્ટર ક્રમાંક 3 પ્રમાણે બિન અનામત અને શારીરિક પછાત વર્ગ છે એમના માટે મિત્રો ટાટ 2 પાસ ઉમેદવારો BA MA BEd કરેલું હોવું જોઈએ। સમાજશાસ્ત્ર અને સંસ્કૃત વિષય ઉપર અહીંયા ભરતી છે તમારી જોવા મળી રહી છે। તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોને લિવિંગ સર્ટિ તથા શૈક્ષણિક લાયકાત તેમજ લાયકાત તમામ પ્રમાણપત્રોની નકલ સાથે પાસપોર્ટના ફોટા સાથે મિત્રો 10 દિવસની અંદર તમારે અરજી મોકલવાની રહેશે। તો અરજી ક્યાં મોકલવાની છે એની આપણે વિગતવાર ચર્ચા કરીએ તો પસંદગી પામેલા કર્મચારી ઉચ્ચ બુનિયાદી આશ્રમ શાળામાં 24 કલાકની ફરજ બજાવવાની થતી હોય છે। જ્યાં કર્મચારીએ ફરજ બજાવ આશ્રમ શાળા નિવાસ કરવાનો રહેશે, એટલે મિત્રો તમારે ત્યાં રહેવાનું રહેશે। તો ઉમેદવારોને કોમ્પ્યુટર જ્ઞાન પણ થોડા ઘણું હોવું જોઈએ મિત્રો, સર્ટિફિકેટ પણ તમારા જોડે હોવું જોઈએ। તો જિલ્લો સાબરકાંઠા કચેરી ફરજિયાત મોકલવાની તમારે રહેશે। તો અરજી ક્યાં મોકલવાની છે આપણે વિગતવાર થોડી ચર્ચા કરીએ। તો તમે જોઈ રહ્યા છો અરજી મોકલવાનું સ્થળ આચાર્ય શ્રી મહાત્મા ગાંધી સમાજ સેવા ટ્રસ્ટ સામપુરા અને સામપુરા મોડાસા જિલ્લો અરવલ્લી, પિનકોડ છે 383220, સંચાલક સંસ્થા શ્રી મહાત્મા ગાંધી સમાજ ટેસ્ટ સામલપુરા મોડાસા જિલ્લો અરવલ્લી। મિત્રો આદિવાસી વિકાસ અધિકારી આશ્રમ શાળા ખેડ બંબાઈ સાબરકાંઠાથી અહીંયા મહત્વનો પરિપત્ર આપણને જોવા મળ્યું છે। જે ઉમેદવારો એલિજિબલ છે એમને આ ભરતીમાં ચાન્સ લેવો છે મિત્રો લઈ લેજો, કેમ કે જે ભરતીઓ આવી છે એમાં થોડું હાઈ મેરિટ પણ જોવા મળશે। બાકી ડિસિઝન તમારો ઉપર છે, ભરતીમાં ચાન્સ લેવો છે કે નહીં જરૂરતમંદ સુધી વિડીયો શેર કરજો। આવી ઇન્ફોર્મેશન માટે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો। મળી નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે। જય હિન્દ, જય સંવિધાન।